ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 બેઠકો પર જીત સાથે ભાજપનો ભગવો લહેરાયો। સમગ્ર ગુજરાતમાં જ્યારે કેસરીઓ લહેરાઈ રહ્યો છે, ત્યારે ભાવનગર શહેર ભાજપ સંગઠનના બધા જ હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓનો અદ્ભુત સંકલનથી ભાવનગર શહેર ભાજપે મહાનગરપાલિકાની 44 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો। શહેરના રૂપમ ચોક ખાતે તમામ હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને, મીઠાઈઓ વેચીને તેમજ પુષ્પહાર અને સૂત્રોચ્ચાર દ્વારા તેમજ ડીજેના તાલે હર્ષ વ્યક્ત કરીને ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવેલ। भारत माता के जय। बढ़ के ऊपर नीचे भाजप भाजप आगे वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। माता की जय। આ પેનલનો તો વિજય છે જ તે, પણ વિકાસનો વિજય છે। ચિત્રા ફુલચંદ નારી વોર્ડમાં 210 કરોડના વિકાસના કાર્યો થયા છે। આ વિજય, આ વિકાસનો વિજય છે। આ વિજય અમારા નેતા નરેન્દ્રભાઈ મોદીએ અમને જે એક જ વાત શીખવાડી છે કે લોકોના પડખે દરેક સુખ દુઃખમાં ઊભા રહ્યો, લોકો તમારી સાથે રહેશે। એ જ રીતે સતત અમે લોકો સાથે રહ્યા। એટલે આ અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અમને શીખવાડવામાં આવ્યું હતું કે લોકોની વચ્ચે, લોકોના દુઃખે દુઃખી અને લોકોના સુખે સુખી થઈ અને વિકાસના કાર્યો સતત કરતા રહો, તમારી સાથે જનતા કાયમ રહેશે। 18 વર્ષ ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને ખૂબ સાથ અને સહકાર લોકોએ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે। તે બદલ 18 વર્ષના દરેક લોકોને અમે નતમસ્તક પ્રણામ કરીએ છીએ, એ લોકોનો આભાર માનીએ છીએ। બધાનો ખૂબ ખૂબ આભાર। આ ચિત્રા ફુલચંદ નારી વોર્ડના ખાસ કરીને હું ભાવનગરના મહાનગરપાલિકાના તમામ મતદારોનો આભાર માનું છું કે અમારા ઉપર હજી વિશ્વાસ કર્યો છે। અમારી જ્યાં જ્યાં ક્ષતિઓ રહી ગઈ છે એ ક્ષતિઓ અમે થોડીક ગોતશું અને આગામી દિવસોમાં એના ઉપર અમે અવલોકન કરશું, સંશોધન કરશું કે અમારી ક્યાં ખામી રહી ગઈ છે। જે પણ અમારી ક્યાંય ખામી રહી ગઈ છે એ ખામીને સુધારવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું। અને હું ચોક્કસ એવું કહીશ કે એ કોંગ્રેસને ખૂબ જ નુકસાન કર્યું છે, એ પણ અમે અત્યારે ઘણા બધા વોર્ડની અંદર જોયું છે। એના હિસાબે અમને અમારી સીટ ગુમાવી છે ઘણા બધા વોર્ડની અંદર, પણ અમે જ્યાં કુંભારવાડા જેવા વિસ્તારમાં પણ અમે જીતા છીએ એનો પણ અમને આનંદ છે। ત્યાં અમારી એક સીટ ગઈ છે, 2 સીટ અમે ત્યાં જીતા છીએ અને આગામી દિવસોમાં અમે તમામ કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે મિટિંગ કરી અને આ તમામ પ્રકારનું નેતાઓને બોલાવીને સંશોધન કરશું। હું મનીષ અડવાણી, દક્ષિણ સરદારનગર 11 વોર્ડ વિજેતા, અને અમારા પૂરેપૂરી પેનલ આજે વિજેતા થઈ છે। અમારા મેરાભાઈ કસોટિયા, મિત્તલબેન માંડલિયા, ભાવનાબેન ત્રિવેદી, 4 ઉમેદવાર અમે દક્ષિણ સરદારનગર 11 વોર્ડમાંથી વિજેતા બન્યા છીએ। આ બધા કાર્યકર્તાઓની મહેનત અને અમારા સરકાર ભારતીય જનતા પાર્ટીની અનેકો યોજનાઓ જેનો લાભ બધા જ વ્યક્તિઓને, છેવાડા સુધીના માનવીઓને મળ્યો છે, એની જીત છે। અને નરેન્દ્રભાઈ મોદી ઉપર બધાના વિશ્વાસની જીત છે, ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર બધાના વિશ્વાસની જીત છે। ભારત માતા કી જય। પહેલું કામ શું રહેશે તમારા વોર્ડનું? વોર્ડમાં જે કાંઈ પ્રશ્નો હશે નાના મોટા અમે સોલ્વ કરીશું। આમ તો બધા જ પ્રશ્નો લગભગ વોર્ડમાં સોલ્વ થઈ ગયા છે, પણ નાના મોટા કોઈ પ્રશ્નો બાકી રહ્યા હશે તો અમે જનતા પાસે જઈને સામેથી અમે પૂછીને એમનો કાર્ય પૂર્ણ કરશું એવી અમારી ખાતરી આપીએ છીએ। શું કેવું છે? કેટલી બેઠકો આવી છે? શું લાગે છે તમને ફરી ભાજપનો ભગવો લહેરાણો? ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી। 52 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડ્યા હતા। આજે રિઝલ્ટ મુજબ 44 ભારતીય જનતા પાર્ટીને અને 8 કોંગ્રેસને આવી છે। ફરીવાર 7મી વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન ભાવનગર મહાનગરપાલિકામાં થવા જઈ રહ્યું છે। ભાજપનું વિઝન શું હશે ભવિષ્યમાં? હવે ભાજપનું વિઝન હંમેશ માટે વિકાસ જ હોય છે। વિકાસ કાર્યોને લઈને જ અમે નીચે લોકો સુધી જતા હોય છે। મતદારોએ જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, સાથે સાથે જે કાર્યકર્તાઓ છે, જે તડકો હતો છતાંય પણ આટલું મતદાન કરાયું છે, ત્યારે સૌ મતદારો, કાર્યકર્તાઓ અને તમામનો, જે વડીલો, વરિષ્ઠો, તમામનો આ તકે હું આભારી પણ છું। કુમારભાઈ, કેવા કામો છે હજી કે આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીમાં ભાવનગરમાં આ વખતે એક ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવવાનું પણ આયોજન છે। બીજું, અલગ અલગ અદ્યતન બગીચાઓ કે જે કંઈક અલગ થીમવાળા હોય તેને બગીચા એવા બનાવવાનું આયોજન છે। નવું કંઈક ઇન્ડસ્ટ્રીઝ આવે એની માટે પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે વિચારો
કુમારભાઈ, રોડ રસ્તાના કામો છે જેને લઈને લોકોમાં રોષ હતો, ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હતો, પરંતુ હવે ભાજપ ફરીથી સત્તામાં બેઠશે. કેવા કામો છે જે ઝડપથી પૂરા થશે? તમામ કામો અત્યારે ચાલુ જ છે અને એ લગભગ આ મે મહિના સુધીમાં તમામ રોડ પૂરા થઈ જવાના છે.